આણંદના ચરોતર પંથકમાં વરસાદ ખેંચાયો તો હવે ખેડૂતોની ચિંતા પણ વધી છે। ચોમાસાની સિઝનને અહીં 15 દિવસ વીતી ગયા છતાં હજુ મેઘરાજા મહેરબાન નથી થયા અને તેને કારણે ખેડૂતોએ તૈયાર કરેલા ડાંગરના ધરુવાડિયા સુકાઈ રહ્યા છે। આ ઉપરાંત ખેડૂતો કાગડોળે વરસાદની રાહ હજુ પણ જોઈ રહ્યા છે। સમયસર વરસાદ નહીં પડે તો ડાંગરના ધરુવાડિયા સંપૂર્ણપણે સુકાઈ જશે અને ખેડૂતોને વાવણી પહેલા જ મોટો ફટકો પડી જશે। શાકભાજીના પાકમાં પણ ખેડૂતોને નુકસાન જવાની ભીતિ છે। एक तरफ वरसाद नहीं तो एक तरफ केनालो कोरी धाकोर है। खेडूतो केनाल में पानी छोड़ा करी रहा है मांग। 15 દિવસ પછી પણ મેઘરાજા મહેરબાન ન થવાને કારણે ચરોતરના ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। ડાંગરના ધરુવાડિયા સુકાઈ રહ્યા છે। ખેડૂતો મેઘરાજા પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે વરસાદ વહેલી તકે આવવો જોઈએ। અશ્વિનભાઈ, આ ડાંગરનું જે ધરું છે પીળું કેમ પડી ગયું? પીળું વરસાદ ના આવવાને કારણે જો વરસાદ વહેલો આવ્યો હોય તો આ ધરુવાળું જે પીળું પડ્યું છે પીળું ના પડી શકત। અને જો કેનાલોમાં સરકાર પાણી આપે ને તો પણ એને એક વરસાદનું પાણી આવે છે ડેમમાંથી, એ પણ એ પાણી આવે તો એ ધરુવાળી પીળામાંથી આમ લીલુંછમ થઈ જાય, પણ કેનાલમાં પાણી નથી અને વરસાદની પણ કોઈ શક્યતા દેખાતી નથી અને તાપ એટલો બધો છે કે એની વાત જ જુદી, એના કારણે પીળું પડી જાય છે। સામાન્ય રીતે આ જે ધરુવાડિયા તમે તૈયાર કરો છો કેટલો ખર્ચો આવે છે? સામાન્ય રીતે 15 થી 20 હજાર રૂપિયા ખર્ચો થાય છે। અચ્છા, અને કેટલામાં વાવેતર કરી શકો એના? કે 5 થી 7 વીઘામાં વાવેતર થાય। અચ્છા, જ્યારે હવે આ ધરુવાડિયું પીળું પડી ગયું છે તો એનો ઉપયોગ થશે ખરો? વરસાદ આવે તો થાય, વરસાદ આવે તો થાય, વરના એ બિનજરૂરી બની જાય અને પૈસા અમારા લોસમાં જાય। સામાન્ય રીતે સિંચાઈ વિભાગ પાણી છોડતું હોય છે કેનાલોમાં, અત્યારે કેનાલોની શું સ્થિતિ છે? કેનાલો સુકાઈ ગયા તો અહીં પાણી કંઈ જીવારીએ તો પછી ધરું સુકાઈ જ જાય ને। બરાબર। હવે જે આશા હતી એ 15 દાડાની, જે 15 દાડામાં તો કશું ના આવ્યું। હવે કૂવાના પાણી સુકાયા છે એટલે કૂવાય વાળા નહીં હાલતા, એટલે કંઈ મેર ખાય અમારો। બરાબર છે। 10-25 હજાર રૂપિયા ખર્ચો કરીને ખેડૂત કદાપી જિંદગીમાં અસતો ના હોય, રડતો જ હોય। શું નામ તમારું? વિષ્ણુભાઈ। વિષ્ણુભાઈ, જો હજુ પણ વરસાદ પાછો ઠેલાય છે, કેનાલો સુકેલી રહેશે તો આગામી દિવસોમાં કયા પ્રકારની મુશ્કેલીઓ પડશે? મુશ્કેલીઓ દુકાળ પડે એવી મુશ્કેલીઓ આવે। અચ્છા, જો વરસાદ પડી જાય તો પછી આ ધરું ઉપયોગમાં આવશે? ધરું ઉપયોગમાં આવે। અચ્છા, રકમ પછી કશાય કોમનું નહીં। કેમેરામેનને વિનંતી કરીશ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરે। જે ધરુવાડિયા ખેતરોની અંદર તૈયાર કરવામાં આવ્યા હતા, પરંતુ વરસાદ ન આવવાને કારણે તેની અંદર પણ જુદા જુદા પ્રકારની વનસ્પતિ અત્યારે ઉગી ગઈ છે, જેના કારણે જે ધરુવાડિયા છે તે નિષ્ફળ જવાની શક્યતાઓ છે। મહત્ત્વની બાબત એ છે કે ખેડૂતો હવે સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે મેઘરાજા ભલે મહેરબાન નથી થયા, પરંતુ જો સિંચાઈ વિભાગ દ્વારા કેનાલોમાં પાણી છોડવામાં આવે તો પોતાનો જે પાક છે તે ઉગાડી શકે અને યોગ્ય આર્થિક રીતે મજબૂત થઈ શકે। ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ।